મિત્રો, સંતુલન ઉપર અસર, સાંદ્રતાની અસર આપણે દર્શાવી હતી. હવે આપણે આજે દબાણની અસર જોવાની છે. ફરીથી લ શેટેલિયરનો સિદ્ધાંત આપણે યાદ હોવો જોઈએ. જે કંઈ કર્યું છે એની અસર નાબૂદ થાય એની વાત કરવાની છે. તાપમાન વધાર્યું છે તો તાપમાન ઘટાડવાનું, દબાણ વધાર્યું છે તો દબાણ ઘટાડવાનું, સાંદ્રતા ઘટાડી છે તો સાંદ્રતા વધારે. જે અસર કરી હોય એના કરતાં વિરુદ્ધ અસર થવી જોઈએ. લ શેટેલિયરનો સિદ્ધાંત ફરીથી મિત્રો યાદ કરાવું. સંતુલન ઉપર અસર કરતા બાહ્ય પરિબળો તાપમાન, દબાણ, સાંદ્રતા વગેરેમાં ફેરફાર થાય તો નવું સંતુલન એવી રીતે સ્થપાય કે થયેલો ફેરફાર શક્ય એટલે અંશે નાબૂદ અનુભવાય. આ વસ્તુ આપને યાદ હોવી જોઈએ. ઓકે, અહીં વાયુ સ્થિતિ, દબાણની અસર કોના ઉપર થાય? વાયુ સ્થિતિ ઉપર આધારિત પ્રક્રિયકો અને નિપજો ઉપર જ થાય. ઘન કે પ્રવાહી ઉપર દબાણની અસર નહિવત થાય. અને માટે અહીં તમારે દબાણની અસર સમજવા માટે વાયુરૂપ મોલની સંખ્યાને ધ્યાનમાં લેવી પડે. વાયુરૂપ મોલની સંખ્યાને ધ્યાનમાં લેવાની, ઘન કે પ્રવાહીને ધ્યાનમાં લેવાનું નહીં. ઓકે, આટલી વસ્તુ યાદ કરું છું. અહીં પી આવું લખેલું છે. ચારે પ્રક્રિયાઓની અંદર પી છે એટલે દબાણ છે. અહીં આવું તીર ઉપર કરેલું છે એટલે દબાણ વધારતો, દબાણ વધારતો. આ પ્રક્રિયા છે. એમોનિયમ ક્લોરાઇડ ઘન સ્વરૂપે આપેલો છે નવસાર. એમાંથી બે વાયુઓ છૂટા પડેલા છે. NH3 વાયુ અને HCl વાયુ છૂટા પડેલા છે. મિત્રો, દબાણ વધાર્યું છે, દબાણ વધાર્યું છે તો દબાણ ઘટે એ દિશામાં પ્રક્રિયા થાય. દબાણ વધાર્યું છે તો દબાણ ઘટે એ દિશામાં પ્રક્રિયા થાય. એ દિશામાં નવું સંતુલન સ્થપાય, નવું સંતુલન સ્થપાય. માટે અહીં આપણે જોઈએ કે દબાણ વધાર્યું છે તો દબાણ ઘટાડ, નવું સંતુલન, નવું સંતુલન. દબાણ ઘટે એ દિશામાં સ્થપાશે, એ દિશામાં સ્થપાશે. વધાર્યું છે દબાણ તો ઘટાડવાનો પ્રયત્ન કરીશું. હવે તમે બોલો, આપણા મિત્રો જાણો કે અહીં પ્રક્રિયકો બાજુ ઘન જ છે, પ્રવાહી કે વાયુ નથી. આ બાજુ તમે વાયુ જ છે. ઓકે, હવે અહીં તમે બિલકુલ મોલ નથી. અહીં મોલ કેટલા છે? 1 ને 1 2 છે. વાયુ સ્થિતિને ધ્યાનમાં લો. હવે દબાણ ઘટાડવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો અહીં દબાણ વધાર્યું તો ઘટે. દબાણ ઘટે ક્યારે? આમ ઘટે, પુરોગામી દિશામાં ઘટે નહીં, પ્રતિગામી દિશામાં થશે. કેમ મિત્રો? કારણ કે અહીં વાયુ સ્થિતિમાં 2 મોલ છે, નિપજોના 2 મોલ છે, પ્રક્રિયકોના મોલ કશું નથી. તો દબાણ વધાર્યું છે તો ઘટે દિશામાં પ્રક્રિયા કરવાની. દબાણ ક્યારે ઘટે? તો મોલ, વાયુ મોલની સંખ્યા ઘટે એ દિશામાં પ્રક્રિયા થાય. તો અહીં 2 મોલ છે, અહીં 1 પણ મોલ નથી. માટે કઈ દિશામાં? પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે. પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે. ચાલો, કારણ અહીં 2 મોલ છે, અહીં કોઈ મોલ નથી. માટે પ્રતિગામી. દબાણ ઘટે ક્યારે? વાયુ મોલની સંખ્યા ઘટી
ત્યારે દબાણ ઘટી. અહીં 2 મોલ છે, 0 મોલ છે. વાયુરૂપ મોલની સંખ્યા ઘટીએ દિશામાં પ્રક્રિયા થાય એટલે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે. Kc નું મૂલ્ય હવે કેવું થાય એ આપણે ખબર હોય. આ નિપજો વપરાવાના, પ્રક્રિયકો બનવાના માટે Kc નું મૂલ્ય વધશે. Kc નું મૂલ્ય વધશે તો Kc વધે. ચલો તમને એક ઉદાહરણમાં ખબર પડી હશે. અવારનવાર ફરીથી કહું છું કે દબાણ વધાર્યું તો દબાણ ઘટે એ દિશામાં પ્રક્રિયા થાય. દબાણ ક્યારે ઘટે? વાયુરૂપ મોલની સંખ્યા ઘટે. વાયુરૂપ મોલ અહીં 2 મોલ છે નિપજો તરફ, અહીં 1 પણ મોલ નથી માટે મોલની સંખ્યા ઘટી. વાયુરૂપ મોલની સંખ્યા ઘટી એ દિશામાં પ્રક્રિયા થશે માટે પ્રક્રિયા કઈ દિશામાં થશે? પ્રતિગામી દિશામાં થશે. તો મોલ ઘટે તો જ દબાણ ઘટે. વાયુરૂપ મોલની સંખ્યા દબાણ કોના ઉપર આધારિત છે? વાયુરૂપ મોલની સંખ્યા ઉપર આધારિત છે માટે આ ખાસ કરો. ચલો બીજાની અંદર છે, આનું નામ છે એમોનિયમ કાર્બામેટ. એમોનિયમ કાર્બામેટ આપેલું છે. એમોનિયમ કાર્બામેટ એ સોલિડ ઘન પદાર્થ છે. એનું વિઘટન થઈને 2 મોલ એમોનિયા અને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપેલો છે. હવે મિત્રો અહીં દબાણ ઘટાડ્યું તો નવું સંતુલન ક્યારે સ્થપાય? નવું સંતુલન દબાણ વધી તે દિશામાં સ્થપાશે. હવે મિત્રો તમે જોશો દબાણ ઘટાડ્યું છે તો દબાણ વધે દિશામાં પ્રક્રિયા થશે. દબાણ ક્યારે વધે? તો અહીં પ્રક્રિયકોના મોલ 0 છે વાયુ સ્થિતિમાં, નિપજોના મોલ 2 ને 3 છે વાયુ સ્થિતિમાં. તો કઈ દિશામાં? દબાણ ઘટાડ્યું તો દબાણ વધારવાનું છે. દબાણ ક્યારે વધે? તો મોલની સંખ્યા વધે, વાયુ મોલની સંખ્યા વધે તે દિશામાં પ્રક્રિયા થશે માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. વાયુ મોલની સંખ્યા વધે તો જ દબાણ વધે, બાકી દબાણ વધતું નથી. તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. અને Kc નું મૂલ્ય કારણ કે પુરોગામી દિશામાં થાય તો નિપજો વધી જવાના, પ્રક્રિયકો ઘટી જવાના, તો Kc નું મૂલ્ય એ વધવાનું છે. કોનું મૂલ્ય? Kc નું મૂલ્ય એ વધે છે. તો આવું આપણે યાદ રાખવાનું. આમાં ગોખવાનું છે નહીં. આની અંદર કશું જ ગોખવાનું હોતું નથી. ઓકે, આવડી ગયું. તમે જાતે નિર્ણય લેતા થશો ત્યારે જ આવડ્યું કહેવાય, બાકી બધું નકામું છે. ચલો ત્રીજાની અંદર જોઈએ. હેબર વિધિ છે. N2 ગેસ વત્તા 3H2 ગેસ રિવર્સિબલ ટ્વાઇસ NH3 ગેસ આપેલા છે. અહીં દબાણ વધાર્યું તો નવું સંતુલન દબાણ ઘટે એ દિશામાં સ્થપાશે. નવું સંતુલન દબાણ ઘટે તે દિશામાં સ્થપાશે. દબાણ ક્યારે ઘટે? વાયુરૂપ મોલની સંખ્યા ઘટે. ઓકે, હવે તમે જુઓ અહીં કેટલા મોલ છે? 1 અને 2 1 અને 3 કેટલા મોલ છે? 4 મોલ. અહીં કેટલા મોલ છે? 2 મોલ. દબાણ વધાર્યું છે તો દબાણ ઘટે દિશામાં પ્રક્રિયા થાય. દબાણ ક્યારે ઘટે? વાયુ મોલની સંખ્યા ઘટે.
4માંથી 2 મોલ થાય એ દિશામાં તમારી પ્રક્રિયા થવી જોઈએ, તો જ દબાણ ઘટે. અને માટે અહીં દબાણ વધાર્યું તો દબાણ ઘટે દિશામાં પ્રક્રિયા થાય. તો અહીં વાયુરૂપ મોલની સંખ્યા તમે પ્રક્રિયકો બાજુ 4 છે, નિપજો બાજુ 2 છે, તો 4માંથી 2 થાય એ દિશામાં નવું સંતુલન સ્થપાય. કારણ કે 4માંથી 2 થાય તો વાયુરૂપ મોલની સંખ્યા ઘટી ગઈ, તો દબાણ ઓલરેડી ઘટી જશે. અને માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે, પુરોગામી દિશામાં થશે. અને કેસીનું મૂલ્ય એ કેવું થવાનું કે પુરોગામી દિશામાં થાય તો નિપજો વધી જશે, પ્રક્રિયકો ઘટી જશે. કોણ? પ્રક્રિયકો ઘટશે. તો કેસીનું મૂલ્ય એ વધવાનું છે. કોનું મૂલ્ય? કેસીનું મૂલ્ય, સંતુલન અચળાંકનું મૂલ્ય વધવાનું છે. ચલો હવે તમને કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ આવ્યો છે. 3 પ્રક્રિયા લીધી, 3માં તમને થોડી ઘણી ખબર પડી હશે. ચોથાની એક વાત કરીએ. ચલો અહીં સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફ્યુરિક એસિડ મેળવવા માટેની આ સંપર્ક પદ્ધતિની અંદર આ પ્રક્રિયા આવતી હતી. અહીં 2 મોલ છે, 1 મોલ છે, 3 મોલ, આ બાજુ 2 મોલ છે. દબાણ ઘટાડ્યું છે, દબાણ ઘટાડ્યું તો નવું સંતુલન, દબાણ વધે તે દિશામાં સ્થપાશે. માટે તમે જોશો કે આ બાજુ 3 મોલ છે, પેલી બાજુ 2 મોલ છે. અહીં 3 મોલ, 2 ને 3, આ બાજુ 2 મોલ. વાયુરૂપ ઘટકોને જ ધ્યાનમાં લેવાના. દબાણની અસર સમજવી હોય તો વાયુરૂપ ઘટકોને જ ધ્યાનમાં લેવાના. અહીં દબાણ ઘટાડ્યું છે તો દબાણ વધે ક્યારે એ આપણે જોવાનું. દબાણ વધે ક્યારે, ઘટ્યું તો વધે ક્યારે, તો વાયુરૂપ મોલની સંખ્યા વધે એ દિશામાં પ્રક્રિયા થાય. માટે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે, પ્રતિગામી દિશામાં થશે. અને આથી પ્રતિગામી દિશામાં થાય તો પ્રક્રિયકો નિપજો વપરાવાના છે અને પ્રક્રિયકો વધવાના છે. તો કેસીનું મૂલ્ય એ ઘટશે, કેસીનું મૂલ્ય ઘટશે. આવું હવે તમને આત્મવિશ્વાસ આવી ગયો છે, બરોબર. બીજા આપણે જોઈએ કે જેથી કરીને તમને ખબર પડે. અહીં તમે જુઓ, બીજી 2 પ્રક્રિયા આપણે લીધી. એક નાઇટ્રિક ઓક્સાઇડ બનાવવા માટેની N2 અને O2 વાયુઓને ભેગા કરતો નાઇટ્રિક ઓક્સાઇડ વાયુ બને છે. બીજી પ્રક્રિયામાં હાઇડ્રો આયોડિક એસિડ વાયુ બનાવવો છે. એના માટે H2 વાયુ અને I2 વાયુને ભેગા કરતો ટ્વાઇસ HI બને છે. અહીં બંને પ્રક્રિયાઓની અંદર જુઓ કે પ્રક્રિયકોના મોલ કેટલા છે, તો 2 છે. નિપજોના મોલ કેટલા છે, 2 છે. પ્રક્રિયકો અને નિપજોના મોલ સરખા છે. આવી 5મા નંબરની પ્રક્રિયા. 6થા નંબરની પ્રક્રિયામાં પણ H2 અને I2 ના 1 મોલ છે. અહીં HI ના મોલ 2 છે. જેટલા HI ના મોલ છે એટલા H2 અને I2 ના છે, સરખા છે. તો જ્યારે આવી કોઈ વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ હોય કે નિપજોના મૂળ અને પ્રક્રિયકોના મૂળ બંને બાજુ સરખા હોય, ત્યારે દબાણ વધારવામાં આવી કે દબાણ ઘટાડવામાં આવી, સંતુલન ઉપર દબાણના ફેરફારની અસર કેવી થાય છે? નહિવત થાય છે. તો અહીં જ્યારે મોલની સંખ્યા સરખી હોય
પ્રક્રિયકોની અને નિપજોની. અહીં બે છે પ્રક્રિયકોમાં, નિપજોમાં પણ બે છે બંને પ્રક્રિયામાં. ત્યારે દબાણ વધારો કે દબાણ ઘટાડો કોઈ ફેરફાર થતો નથી. ઓકે, આ એક વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ માટે આ ધ્યાનમાં લેવાનું. મિત્રો, સ્વાધ્યાયની અંદર 7.25માં એક પ્રશ્ન આપેલો છે કે નીચેની પ્રક્રિયાઓ માટે સંતુલન માટે કદમાં વધારો કરો. કદ જે હતું એમાં વધારો કર્યો. કદ વધે તો દબાણ ઘટે. દબાણ ઘટે તો દબાણમાં ઘટાડો કર્યો તો પ્રક્રિયા નિપજના મોલની સંખ્યામાં શું ફેરફાર થાય? વધારો થાય, ઘટાડો થાય કે સંખ્યા સરખી રે, બદલાશે નહીં? એ વસ્તુ તમારી કહેવાની છે. માત્ર નિપજોના મોલની સંખ્યા વધે, ઘટે કે બદલાશે નહીં એટલું જ તમારે કહેવાનું છે. અહીં પણ દરેક પ્રક્રિયાની અંદર એબીસી ત્રણેય પ્રક્રિયાની અંદર દબાણ ઘટાડ્યું છે. કેમ? કદ વધ્યું તો દબાણ ઘટ્યું. અને દબાણમાં ઘટાડો કરતો હવે પ્રક્રિયા કઈ દિશામાં થાય અને એ અનુસાર નિપજોના મોલ વધે છે, ઘટે છે કે અચળ રહે છે એ નક્કી કરવાનું. અહીં પ્રક્રિયા છે, તમે જોશો તો વાયુરૂપ મોલની સંખ્યા પ્રક્રિયકોમાં 1 છે અને નિપજોની અંદર 2 છે. નિપજોમાં 2 છે. ચલો, દબાણ ઘટાડ્યું, દબાણ ઘટાડ્યું તો નવું સંતુલન દબાણ વધે એ દિશામાં પ્રક્રિયા થાય. દબાણ વધે એ દિશામાં પ્રક્રિયા થશે. દબાણ ઘટાડ્યું તો દબાણ ક્યારે વધે? મોલની સંખ્યા વધે ત્યારે. હવે અહીં નિપજોના મોલની સંખ્યા વધશે કે ઘટશે? તો વધશે, કારણ કે પ્રક્રિયા કઈ દિશામાં થવાની છે? પુરોગામી દિશામાં થશે. અને પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે તો પ્રક્રિયકો વપરાઈ જશે અને નિપજો વધશે. તો નિપજના મોલની સંખ્યા, નિપજના મોલની સંખ્યા વધશે. બસ આટલું જ નક્કી કરવાનું છે. બીજી પ્રક્રિયા આપેલી છે, કેલ્શિયમ ઓક્સાઇડ કળીચૂનો સોલિડ છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે, એમાંથી કેલ્શિયમ કાર્બોનેટ ઘન સ્વરૂપે બન્યો છે. મિત્રો, અહીં વાયુરૂપ મોલની સંખ્યા 1 છે, આ બાજુ 0 છે. દબાણ ઘટાડ્યું, દબાણ ઘટાડ્યું તો દબાણ વધે દિશામાં પ્રક્રિયા થાય. દબાણ ઘટાડ્યું તો દબાણ વધે. દબાણ ક્યારે વધે? 0 માંથી 1 મોલ તરફ પ્રક્રિયા થાય તો દબાણ વધે, વાયુ મોલની સંખ્યા વધે. માટે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. અને પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય તો આ દિશામાં પ્રતિગામી દિશામાં થાય તો નિપજો વપરાવાના અને પ્રક્રિયકો બનવાના. તો નિપજના મોલની સંખ્યા, નિપજના મોલની સંખ્યા ઘટશે. મોલની સંખ્યા ઘટશે. આવું કહી શકાતું હોય છે. ચલો, ત્રીજી પ્રક્રિયા આપેલી છે આપણને. અહીં 3Fe સોલિડ વત્તા 4H2O ગેસ, એમાંથી અહીં ફેરસોફેરિક ઓક્સાઇડ Fe3O4 આપેલો છે અને 4 મોલ H2 વાયુ આપેલા છે. વાયુ મોલની સંખ્યા જો તો આ સોલિડ છે, આ સોલિડ છે, આ 4 ગેસ છે, આ બાજુ પણ 4 ગેસ છે. જ્યારે મોલની સંખ્યા સરખી હોય તો દબાણની એના ઉપર કોઈ અસર થશે નહીં. એટલે
અહીં નિપજ પ્રક્રિયા પુરોગામી દિશામાં નહીં થાય, પ્રતિગામી દિશામાં નહીં થાય, અથવા બંને દિશામાં થશે તો એના મોલ સંખ્યા સરખી રહેશે. એટલે નિપજોના મોલની સંખ્યા બદલાશે નહીં. આવું આપણે કહી શકાતું હોય, કારણ મોલની સંખ્યા સરખી છે માટે. તો આ રીતે તમારે દબાણ ઘટાડ્યું તો નિપજોના મોલની સંખ્યા ઉપર કઈ અસર થાય કહેવાનું. અહીં પ્રક્રિયા પુરોગામી દિશામાં થતી હતી, પુરોગામી દિશામાં થાય તો નિપજોને મોલ વધે. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થતી હતી તો નિપજો વપરાતા હોય, પ્રક્રિયકો બનતા હોય તો નિપજોના મોલની સંખ્યા ઘટી. અહીં પ્રક્રિયા એ સંતુલન સ્થિતિમાં છે માટે મોલની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થાય, કારણ કે વાયુ પ્રક્રિયકો અને નિપજોના મોલ સરખા છે માટે. ઓકે, તો આ રીતે કહી શકાતું હોય. મિત્રો 7.26 ની અંદર અહીં આ બધી 6 પ્રક્રિયાઓ આપેલી છે. એ 6 પ્રક્રિયાઓ પર દબાણના વધારાની અસર થશે અને એ પણ જણાવો કે ફેરફારને કારણે પ્રક્રિયા કઈ દિશામાં થશે, પુરોગામી દિશામાં થશે કે પ્રતિગામી દિશામાં, એ આપણે જણાવવાનું છે. ઓકે, તો એના માટેની વાતો કરી. અત્યારે 6 પ્રક્રિયામાં દબાણ વધારું છે. લસેટેલિયનના નિયમ અનુસાર જો દબાણ વધારવામાં આવે તો નવું સંતુલન એવી રીતે સ્થપાય કે થયેલો ફેરફાર શક્ય અંશે નાબૂદ થાય. દબાણ વધાર્યું તો નવું સંતુલન દબાણ ઘટે તે દિશામાં સ્થપાશે. દબાણ ક્યારે ઘટે? વાયુ મોલની સંખ્યા ઘટે તે દિશામાં પ્રક્રિયા સ્થપાશે. બસ માત્ર આટલું નક્કી કરવાનું. હવે જોઈએ આ 6 પ્રક્રિયાઓની અંદર શું થાય છે. અહીં વાયુ મોલ 1 છે, અહીં વાયુ મોલ 2 છે. દબાણ વધાર્યું છે, દબાણ વધાર તો દબાણ ઘટે એ દિશામાં પ્રક્રિયા થાય. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે, પ્રતિગામી દિશામાં થશે. આટલું જ તમારે કહેવાનું કે પ્રક્રિયા કઈ દિશામાં થશે એ તમારે નક્કી કરવાનું છે, એ તમારે નક્કી કરવાનું છે. ધારો કે આ બીજી પ્રક્રિયા છે, એના માટે અહીં તમે 1 મોલ છે વાયુ, અહીં 2 એટલે કુલ 3 મોલ છે. અહીં 1 અને 2 3 છે. બંને બાજુ મોલની સંખ્યા સરખી છે તો દબાણની એના ઉપર કોઈ અસર થશે નહીં. દબાણની અહીં NP બરાબર NR હોવાથી નિપજોના મોલ અને પ્રક્રિયકોના મોલ સરખા તો દબાણની કોઈ અસર થશે નહીં, કોઈ અસર થશે નહીં. જ્યારે વાયુ નિપજો કે પ્રક્રિયકોના મોલ સરખા હોય ત્યારે આવું થતું હોય છે. દબાણના વધારાની કોઈ અસર થશે. અહીં 1 મોલ છે, અહીં 2 મોલ છે, વાયુ પર 1 મોલ 2 મોલ છે. તો દબાણ વધાર્યું, દબાણ ઘટે દિશામાં પ્રક્રિયા થાય માટે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે, પ્રતિગામી દિશામાં થશે. આટલું જ આપણે કહેવાનું છે. દબાણ ઘટે દિશામાં પ્રક્રિયા થાય. ચોથી પ્રક્રિયાની અંદર અહીં 2 અને 3 મોલ છે વાયુ, અહીં 1 જ મોલ છે. ઓકે, દબાણ વધાર્યું તો દબાણ ઘટે દિશામાં
ત્રણમાંથી એક થાય તો મોલની સંખ્યા ઘટે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. પુરોગામી દિશામાં થશે. પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય એ દિશામાં પ્રક્રિયા, કારણ કે દબાણ વધાર્યું તો ઘટે એ દિશામાં. ચલો, અહીં સોલિડ એટલે અહીં કોઈ નથી, અહીં સોલિડ એટલે અહીં ગેસ એટલે એક જ છે. તો દબાણ વધાર્યું છે તો દબાણ ઘટે. દબાણ ક્યારે ઘટે? વાયુ મોલની સંખ્યા ઘટે. માટે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. પ્રતિગામી દિશામાં થશે. ચલો કે હવે અહીં તમે જુઓ 4 ને 5 9 મોલ છે. 9 મોલ આ બાજુ છે, આ બાજુ 4 ને 6 10 મોલ છે. દબાણ વધારે તો દબાણ ઘટે. દબાણ ઘટે એ દિશામાં પ્રક્રિયા થાય. માટે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. પ્રતિગામી દિશામાં થશે. આ રીતે નવું સંતુલન સ્થપાતું હોય છે. ઓકે. મિત્રો, સ્વાધ્યાયનો એટલે આપણે સંતુલન ઉપર સાંદ્રતાની અને દબાણની અસર જોઈ. હવે થોડુંક એક રેસ્ટ લઈ અને એક નાનકડો દાખલો આપણે જોઈએ એટલે થોડીક વિવિધતા આપણને રહે. નીચેની પ્રક્રિયા H2 + Br2 ટ્વાઇસ HBr માટે વાયુ સ્થિતિ છે 1024 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંક Kp આપેલો છે. આ પ્રક્રિયા માટે 1.6 ગુણાકાર 10⁵ 1024 કેલ્વિન તાપમાને આપેલો છે. જો 1024 કેલ્વિન તાપમાને જો સીલ કરેલા બંધ પાત્રમાં 10 બાર દબાણે HBr ને દાખલ કરવામાં આવે તો બધા જ ઘટક વાયુઓના સંતુલને દબાણ આપણે શોધવાના છે. મિત્રો, પ્રક્રિયા આવી આપેલી છે એના માટે Kp લખેલો છે, પણ એના કરતો ઊંધી પ્રક્રિયા લખો તો આ પ્રક્રિયા એ પુરોગામી પ્રક્રિયા આ હતી. આ પ્રતિગામી પ્રક્રિયા ટ્વાઇસ HBr એટલે H2 ગેસીસ વત્તા Br2 ગેસીસ. તો આપણને ખબર છે કે પુરોગામી પ્રક્રિયાનો Kp અને પ્રતિગામી પ્રક્રિયાનો Kp એ સરખા પણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આ પુરોગામી પ્રક્રિયા માટે Kp આપેલો હતો, એને પ્રક્રિયાને ઊંધી કરી દીધી તો પ્રતિગામી થઈ. એના માટે Kp ડેશ બરાબર 1/Kp થયું. એટલે કેટલાક મિત્રો કહેશે આવું કેમ કર્યું? કારણ કે સંતુલને H2 અને Br2 ઘટક વાયુઓનું આપણે દબાણ શોધવાનું છે અને અહીં તમને 10 બાર દબાણે શરૂઆતમાં એ HBr વાયુ લીધેલો છે. માટે શરૂઆતમાં આને જાણતા નથી એટલે આપણે x કરીશું. માટે આ પ્રક્રિયાને ઉલટાવી તો શરૂઆતમાં દબાણ કેટલું છે? 10 બાર દબાણે આ વાયુને દાખલ કરે તો 10 બાર છે. આ જાણતા નથી. મિત્રો, સંતુલને દબાણ કેટલું થવાનું? તો આ x છે, આ x છે, તો આ 10 ઓછા ટ્વાઇસ x થવાના. ઓકે. હા, હવે આપણે શું લખવાનું? Kp ડેશ બરાબર કારણ કે પ્રતિગામી પ્રક્રિયાનો આપણે લખીએ છીએ. પુરોગામી પ્રક્રિયા માટે Kp હતું, પણ પ્રતિગામી માટે તો Kp ડેશ બરાબર PH2 into PBr2 upon PHBr એટલે HBr ની આંશિક દબાણનો સ્ક્વેર થાય.
કેપી ડેશ કેટલો છે તો 1/1.6 છે બરાબર આ x ઇન્ટુ x છે તો x² થઈ ગયા અપોન PHBR કેટલો થવાનો તો 10 ટ્વાઇસ x નો સ્ક્વેર ના ટ્વાઇસ x નો સ્ક્વેર થશે ઓકે ઓકે હવે આ 10 ની 5 ઉપર જાય પ્લસ 5 છે તો ઉપર જશે તો 10 ની -5 થાય 1.6 ખરો 1/1.6 કરો 1/1.6 બરાબર 0.625 ગુણાકારમાં આટલું થશે બરાબર x² અપોન 10 ઓછા ટ્વાઇસ x નો સ્ક્વેર થાય હજી આપણે સાદરૂપ આપીએ કે આ 6.25 લઉં ગુણાકારમાં 10 ની -6 કર તો આ કેટલું થવાનું x² અપોન 10 ઓછા ટ્વાઇસ x નો સ્ક્વેર થશે હવે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ બંને બાજુ વર્ગમૂળ લેતો વર્ગમૂળ તો શું થશે 6.25 નું વર્ગમૂળ કેટલું થાય તો 6.25 નું વર્ગમૂળ 2.5 થાય છે ગુણાકારમાં 6 નું વર્ગમૂળ 10 ની -3 n નું વર્ગમૂળ x નીચે 10 ઓછા ટ્વાઇસ x આવું થઈ ગયું ઓકે તો આ પ્રકારની વસ્તુ હવે આગળ આપણે જોઈએ આનું સાદરૂપ આપવાનું છે 2.5 ગુણાકારમાં 10 ની -3 કૌંસમાં 10 ઓછા ટ્વાઇસ x બરાબર x થાય હવે આને આના સાથે ગુણી કાઢીએ તો 10 ની -3 માંથી 1 જાય એટલે -2 થયો બરાબર એટલે પોઈન્ટ -2 થાય 0.025 આટલું થઈ જાય આને આના સાથે ગુણાકાર કરો તો 5 થવાનું 25 દુ 50 એટલે 5 ગુણાકારમાં એટલે 5 ગુણાકારમાં 10 ની -3 એટલે 0.005 x થવાનું બરાબર x બરાબર therefore આ વસ્તુ પેલી બાજુ જશે તો શું થવાનું તો 0.005x વત્તા x બરાબર 0.025 થાય ઓકે હવે આનો સાદરૂપ 1 વત્તા આટલા તો કેટલા થાય 1.005x બરાબર 0.025 થાય આપણે x દ્વારા 0.025 ભાગાકારમાં 1.005 કરો તો x ની કિંમત કેટલી આવી સાદરૂપ આપણે આપીશું તો 0.025 ભાગાકારમાં 1.005 બરાબર 0.024 આવી 24 આ દબાણ કયું આવ્યું દબાણ 12 ની અંદર દબાણ આવ્યું કોની અંદર આવ્યું 12 ની અંદર આટલું દબાણ એ આવતું હોય છે બરાબર 12 ની અંદર આટલું દબાણ આવી ગયું x નું મૂલ્ય આવી ગયું હવે કે છે બધા જ વાયુઓના સંતુલનને દબાણ શોધો તો pH2 બરાબર p br2 સંતુલને આ x તો બંનેના દબાણ આટલા તો સંતુલને દબાણ આપણે જોઈએ તો pH2 બરાબર pbr2 બરાબર x બરાબર 0.025 આટલું ભાગ થતું
બરાબર. હવે આપણે આ દબાણ પણ શોધી કાઢીએ તો PHBr નું દબાણ શોધવાનું છે તો 10 ઓછા twice x બરાબર 10 ઓછા પોઈન્ટ 2 ગુણાકારમાં 0.25 આટલું થશે 10 ઓછા 25 દુ 50 0.50 થશે અને 10 માંથી 0.05 બાદ કરો તો 10 માંથી 10 ઓછા 0.50 બાદ કરીએ 9.95 આવશે 9.95 PHBr નું દબાણ આપણે આટલો જવાબ આવી ગયો તો HBr નું દબાણ શોધ્યું દરેક બધા જ વાયુઓનું દબાણ શોધવાનું હતું સંતુલને એટલે H2 નું શોધ્યું Br2 નું શોધ્યું કારણ કે xx મળે એટલે 10 માંથી આ twice x બાદ કરી દીધા તો આટલો આપણો જવાબ આવતો હોય છે ઓકે